કરીશું નર્મદા જ્યાં ઉમેદવારોને ભાજપ હાઇજેક કરતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ ધમકાવે છે તેવો પણ આક્ષેપ। હાઇજેક કરી ફોર્મ પરત ખેંચાવવા દબાણ કરાતા હોવાના આરોપ લાગ્યા। ઉમરવા બેઠકના ઉમેદવારને ભાજપ ફોર્મ ખેંચાવી રહી છે તેવો આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસ કાર્યકરોને જાણ થતા ઉમેદવારોને પાછા લઈ ગયા। આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પણ આરોપ લગાવ્યો। તેમણે કહ્યું ઉમેદવારોના ઘરે પોલીસ મોકલી દબાણ કરાય છે। આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4ના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા। એક વાગ્યાનો સમય છે। આ એક વાગ્યાના સમય દરમિયાન અત્યારે ભાજપના આગેવાનો અત્યારે એક ગાડી લઈ અને કોંગ્રેસના જે નયનાબેન આશીષભાઈ વસાવા એમને ગઈકાલના એ લોકોએ હાઈજેક કર્યા હતા અને અમારા પણ 3 થી 4 ઉમેદવારોને આ લોકોએ ગઈકાલના હાઈજેક કર્યા છે। એ વાગેથા સીટનો ઉમેદવાર હોય, આમ આદમી પાર્ટીના વાગેથા સીટનો હોય, ઉમરવા સીટનો હોય કે પોઈચા સીટનો હોય। ભારતીય જનતા પાર્ટીએ જો ખરેખર 30 થી 35 વર્ષથી જો કામગીરી સારી કરી હોય તો પછી તમે આ ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના અને આ લોભામણી જે જાહેરાતો આપી એમને કિડનેપ કરવાનો સિલસિલો તમે ક્યારથી ચાલુ કર્યો છે?